નમસ્કાર મિત્રો. હું પણ પહેલાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સમજતો નહોતો, પરંતુ જ્યારે મને આ સમજાયું કે આપણે બધા આત્મા છીએ અને આ જીવન એક પરીક્ષા છે, ત્યારે મારી નજર સંપૂર્ણ બદલાઈ ગઈ. જીવન શું છે? આ જીવન માત્ર જીવવા માટે નથી. આ એક પરીક્ષા છે, જેમાં આપણે આપણા અંદરના સારા સ્વરૂપને બહાર લાવવું છે. અને ગીતા આ પરીક્ષા પાસ કરવા માટેનો માર્ગ બતાવે છે. ભગવાનનું જ્ઞાન. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ માનવજાત માટે આ જ્ઞાન આપે છે. જે રીતે અન્ય ધર્મોમાં ભગવાને જુદા જુદા સ્વરૂપમાં જ્ઞાન આપ્યું છે, તે જ રીતે ગીતા પણ ભગવાન દ્વારા અપાયેલું પવિત્ર જ્ઞાન છે. આત્મા શું છે? ગીતા કહે છે, આત્મા ક્યારેય જન્મતી નથી. આત્મા ક્યારેય મરતી નથી. આ શરીર બદલાય છે, પણ આત્મા હંમેશા રહે છે. જીવન કેમ મળે છે? આ જીવન એક પરીક્ષા છે. આત્માને પોતાની અંદરના ગુણો સુધારવા માટે પૃથ્વી પર જન્મ લેવું પડે છે. અને આ દરમિયાન સારા અને ખરાબ ભાવનાઓનો સામનો કરવો પડે છે. 3 ગુણો. દરેક માણસમાં 3 પ્રકારના ગુણ હોય છે: તામસિક, આળસ, અંધકાર; રાજસિક, લાલચ, ઈર્ષા; સાત્વિક, શાંતિ, સચ્ચાઈ. આપણું કામ શું છે? તામસિક અને રાજસિક છોડીને સાત્વિક જીવન અપનાવવું.